તપસ્વી લાગે સારા.
સાથે સાથે મનપરા શ્રી સંઘના આંગણે પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રી નિશ્રામાં આ મનપરાના જ વર્ષી તપના તપસ્વી એવા કરશનભાઈની લાડલી મણિબેનની એ રાજદુલારી અમારી રક્ષા ક્યાં સુધી મેરુની રક્ષા કરશે મને ખબર નથી, પણ અંદરમાં રક્ષાબેન એવું થવું જોઈએ. અને આજનો દિવસ પણ સાંજે ગઈકાલે થવાની હતી અને આજે સાંજે થઈ. એનું કારણ શું ખબર છે? આજ ચારિત્ર ધર્મની ઉપાસના કરવાની. એક વખત મારે તમારે કહેવું જ પડશે કે ચારિત્ર વિના મુક્તિ નથી, ચારિત્ર વિના મોક્ષ નથી, ચારિત્ર વિના કોઈનો પણ આત્મા આ 8 કર્મથી મુક્ત થવાનો જ નથી. એટલે આ તપ ધર્મની અનુમોદના તો છે. ત એટલે તરત અને પ એટલે કે પવિત્ર. તરત પવિત્ર કરે એને કહેવાય તપ. તરત જ પવિત્ર કર્યા. અને એટલે છે ને કે તપસ્યા મંગલકારી, तपस्या मंगलकारी सफेदी आत्मा की तपस्या से आए, जल्दी जल्दी आत्मा को मुक्ति में ले जाए. सबकी पसंद तपस्या गुरुजी हमारो हमने आपको आशीर्वाद गुरुजी हमारा अंतरनाथ हमने आपको आशीर्वाद भाव गुरुनी महेर છે ભાવ ગુરુની મહેર છે. નાનો છે પણ એ નાનો છતાં મોતીના દાણા જેવો છે. એટલે तपस्या मंगलकारी, तपस्या मंगलकारी सफेदी आत्मा की तपस्या से आए, जल्दी जल्दी आत्मा को मुक्ति में ले जाए. सबकी पसंद तपस्या वॉशिंग पाउडर निर्माण. એટલું દિલ જીતી લીધું છે કે આટલી સરસ મજાની 10 દિવસની ગુરુ ઉપાસના કરીને મરાપરા વાળાએ ખૂબ સરસ મજાની તન મન પ્રાણથી આરાધના કરી છે. ચૈત્ર માસની આનંદની ઓળી કરી છે. એ તો છે જ, પણ આજ વિશેષ કરીને પૂજ્યપાદ છોટે ગુરુદેવ શ્રી વિમલચંદ્રજી સ્વામી, કીર્તિ પ્રભાજી સ્વામી, કમલ પ્રભાજી સ્વામી, સાધનાજી સ્વામી, રક્ષાજી સ્વામી, મિનલ કુમારી સ્વામીજી બાજુના થારોઈના આ 6 ચારિત્ર આત્માઓના 50 વર્ષની અનુમોદના નિમિત્તે 400 વર્ષી તક, 450 જેટલા વર્ષી તક થઈ ગયા છે. એમાંથી 5-7 લિટલ સ્ટાર જેવા આ ટીનેજર જેને કહેવાય ને એવા નાના બાળક બાલિકાઓ પણ તપસ્યા કરી રહ્યા છે, વર્ષી તપ કરી રહ્યા છે. સમજીભાઈ, બાકી બધા તપ છે ને એ 5 દિવસના હોય, આમિલની ઓળી 9 દિવસની હોય, પણ 365 દિવસનું તપ તો આ વર્ષી તપ જ છે. અને એ વર્ષી તપની આરાધનાની અનુમોદના કરવા માટે થઈને અહીંયા જ્યારે મનપરામાં આપણને સૌને મોકો મળ્યો છે, હતું ગઈકાલે પણ આજે છે. એનું કારણ એક જ છે કે આ મા દીકરાના મનમાં એક જ મંત્ર ઘૂંટાય છે. ઓમ રીમ નમો ચરિતસ્સ, ઓમ રીમ નમો ચરિતસ્સ, ઓમ રીમ નમો ચરિતસ્સ, ઓમ રીમ નમો ચરિતસ્સ. અરે બધા બોલવાનું છે. ઓમ રીમ નમો ચરિતસ્સ, 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 ઓમ રીમ નમો ચરિતસ્સ.
તસ્સ. અરે બોલો કે ના બોલો, લેવું તો પડશે જ એક વખત કીધું ને. એના વગર ચારિત્ર વગર યહ ચારિત્ર ધર્મ નિરાલે, યહ ચારિત્ર ધર્મ નિરાલ, જગત સે મુક્તિ મિલે, जगत से मुक्ति मिले जीवन में. ओ गुरु संग ज्ञान अभ्यासे, गुरु संग ज्ञान अभ्यासे, स्वपर का ज्ञान मिले, स्वपर का ज्ञान मिले जीवन में. આત્માનું જ્ઞાન કરવું હશે, આત્માને મેળવવો હશે, પરમાત્માને મેળવવા હશે ને તો એક વખત પ્રભુ તારો વેશ મારે એક વાર લેવો છે. તપશ્ચર્યા કરે તો તપશ્ચર્યા, દાન પુણ્ય કરે તો દાન પુણ્ય, એ ચારિત્ર વગર બધું બેકાર જેવું છે. બેકાર એટલે જેટલું જોઈએ ને એટલું પ્રોફિટ ચારિત્ર વગર નહીં મળે. તો આજ આ વર્ષી તપની તપસ્યાની સાંગીની સાથે સાથે જેની સાથે લગભગ આ 8 વર્ષ થવા આવ્યા એ મેરુ ગુરુજીભાઈ ગુરુબેન કેટલા વર્ષનો હશે? અમે ત્યારે પહેલી વખત જ્યારે 10 વર્ષ થઈ ગયા એમ ને. હા બસ હવે કાયમને માટે ક્યારે આપો જેવું પૂછવું છે મારે. ભાઈ તો બધું ઠીક છે. હા મને બીજું કાંઈ તપસ્યાની સાંજેમાં આવવા માટે છે ને ગુરુ મહારાજ, બંને ગુરુ મહારાજ આવ્યા છે ને એ માત્ર એટલા માટે જ કે એટલા માટે કે મારું ફોકસ તારી પર ફિલહાલ, અમારું ફોકસ તારી પર ફિલહાલ. જેમ બબીતા પાછળ જેઠાલાલ, જેમ બબીતા પાછળ જેઠાલાલ, મારા દિલમાં થાય આજકાલ, મારા દિલમાં થાય આજકાલ, તને દીક્ષા દેવી આવતી સાલ. પહેલા બબીતા પાછળ જેઠાલાલ. એ નાનો હતો ત્યારથી અમે વિશેષ કરીને કાંદીવલીના ચાતુર્માસમાં આખું ચાતુર્માસ ખૂબ જ ગુરુ ઉપાસના કરીને, ગુરુ ભક્તિ કરીને, ગુરુ પ્રત્યેનો પ્રેમ દાખવીને એણે મનમાં જે ગુરુની પ્રતિષ્ઠા કરી છે, એના જીવનમાં ગુરુની જે નિષ્ઠા રાખી છે, ગુરુ પ્રત્યેનો ભાવ રાખ્યો છે, તો એનો ભાવ, એનો પ્રેમ, એના જીવનનું સમર્પણ કાયમને માટે ગુરુ મહારાજના ચરણોમાં રહે એવી મંગલમય શુભકામના કરીએ છીએ. તપ કર્યું છે એ તપની સાથે સાથે એક એવો સંકલ્પ પણ થાય, એક એવો મનમાં દ્રઢ સંકલ્પ પણ થાય કે અવસર મળે, મોકો મળે, જલ્દી થાય. અને જો દિલમાં હળવળ થાય, તમે જોવો ને મારું હળવળ થાય, દિલનો સર્વર ડાઉન થાય. એવું મેરું એટલો નાનકડો હતો ત્યારથી ગુરુ મહારાજને વાલો લાગ્યો છે. તો એ ગુરુ મહારાજનો જ રહે, ગુરુ મહારાજના ચરણોમાં રહે અને ગુરુ મહારાજની સેવા ઉપાસના કરવા માટેનો એક એવો સંકલ્પ. રક્ષાબેન ક્યાં સુધી તમે એની રક્ષા કરશો? તમે એને હવે જલ્દી એને ગુરુ મહારાજને સોંપી દો. આજ બધા અનુમોદના કરવા માટે જઈને આવ્યા છો ને, આજે કદાચ આંબિલ ગઈકાલે ઘણાએ નામ લખાવ્યા પછી પણ આંબિલ ન થયું, ઘણાએ ગઈકાલે નામ લખાવ્યા પછી પણ મહાવીર જન્મ કલ્યાણ આંબિલ ન થયું. હવે આવતીકાલ તો છેલ્લો દિવસ છે.
આવતીકાલનો છેલ્લો દિવસ છે એટલે આવતીકાલે છેલ્લું આગળ કરવા માટેના સૌ કોઈ ભાવ રાખજો. બાકી જે હશે તે ગમે એટલું હશે ગમે તે કરશો. તપ વગર ક્યારેય પણ જીભની લપ છૂટવાની નથી. તપ વગર ક્યારેય પણ જીભની લપ છૂટવાની નથી. એટલે અમારા માસદીઓ કહેતા હોય કે હે હનુમાનજીનો જન્મદિવસ અને મંગળવાર. હનુમાનજીની ચૈત્રી પૂનમ તો છે પણ મંગળવાર પણ છે. હનુમાનજીનો જન્મદિવસ પણ મંગળવારે છે એટલે આપણામાં પણ આપણો હનુમાન બધા પૂરા થાય અને હનુમાન એવું અંદરથી જાગે કે અમારે પણ ગુરુ મહારાજને કંઈક ને કંઈક ગુરુ દક્ષિણા આપવી છે. તો એવી આમ ગુરુ મહારાજના સેવક બનીને હનુમાનની જેમ સેવક બનીને અમારે પણ રહેવું છે એવો સૌ કોઈ ભાવ કરજો. એ જ મંગલમય કામના વિશેષ ભાવો છે. આજે 3:30 થી 4:30 અત્યારે જે સાંજી થઈ રહી છે એ શ્રીમતી રક્ષા નિલેશ ગાલા, મેરુ નિલેશ ગાલા, ઈશિતા નિલેશ ગાલાના વર્ષિતક નિમિત્તે શ્રીમતી મણિબેન કરશન ગામજી ગઢા તરફથી વ્યાખ્યાન હોલમાં બધાએ થોડો પણ આમ તોય હજી તમે આમ લોક તો રાખ્યો જ છે બહેનો. એવું બધા આટલા બધા બહેનો આટલા બધા ક્યારના બોલાવતા હતા હાલો હાલો હાલો. પણ મને એમ થાય કે ખૂબ બોલે પછી આવું ને એટલે અમારા માસુદી જે ખરેખર આ સાંજીને જે પણ ગજાવવા માટે જેને અમારા મેરુ પ્રત્યે રક્ષાબેન પ્રત્યે જે ભાવ રાખ્યો છે સૌ કોઈ આવ્યા છો એ બધાની અનુમોદના આ વ્યાખ્યાન હોલમાં સાંજી થઈ અને આચાર્ય ભગવાન શ્રીના પગલા થયા એ નિમિત્તે 11,000 રૂપિયા અજરામર સંપ્રદાયના ભયાવચમાં અને 5400 રૂપિયા મનપરા પાંજરા બોર્ડમાં મણિબેન કરશન ગામજી ગઢા અર્પણ કરે છે. હાર ધન્યવાદ. હવે તમે એક ચિઠ્ઠી લખી દેજો કે હું પણ મેરુને અર્પણ કરું છું. પંચ નમસ્કારો સર્વ પાપ પ્રણાશનો મંગલાની ચ સંદેશી પરમ હવૈ મંગલમ સકા કરી સંતિના પ્રજોપુરે પારસના મારી નામે મોક્ષી જાય ગૌતમ નામે નવનિધિ થાય મતી મલ્લીનાથ ધોની કુંતોનાથ હૃદય દેવો શ્રી આદિનાથ સહાય કરો શ્રી શાંતિનાથ સદા શાંતિ સદા શાંતિ સદા શાંતિ શાંતિ કુરુ શાંતિ કુરુ શાંતિ કુરુ અન્યથા શરણં નાસ્તિ ત્વમેવ શરણં મમ તસ્માत् કારુણ્યભાવેન રક્ષ જિનેશ્વર મંગલં ભગવાન વીરો મંગલં ગુરુ ગૌતમ મંગલં સ્થૂલિબદ્ધાર્ય જૈન ધર્મોત્તમંગલમ સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનં સર્વધર્માણાં જૈનમ જયતિ શાસનમ. જય ગુરુદેવ શ્રી ચત્તારી મંગલમ અભિયંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પુણ્યતો ગુરુ મંગલમ
चत्तारी लघुत्तम अभियंता लघुत्तम सिद्धा लघुत्तम साहु लघुत्तम केवली पुण्यतो जमो योगोत्तम चतारि शरणं प्रवज्यामि अनियन्ते शरणं प्रवज्यामि सिद्धि शरणं प्रवज्यामि साहु शरणं प्रवज्यामि केवली पुण्यत्वं जमो शरणं प्रवज्यामि चार शरण मंगल श्रवण दुख श्रवण सुख श्रवण और श्रवण में कोई ये भगवत वाणी आदि अक्षय अमर पद होय ओम नमो गच्छाधिपति आचार्य भगवान गुरुदेव श्री भावचंद्र जी स्वामी पंच भावरतधारी चारित्रशीलात्मा की अहिंसा प्रधान जैन धर्म की बोलो श्री जिन शासन देव की जय जिनेन्द्र जय प्रभु
સૂરજ ઉગ્યા